ભગવતે વાસુદેવાય. ઓમ નમો 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 ભગવતે વાસુદેવાય. સ્વાગતમ શ્રીમદ ભાગવત મહાત્મ્યના દ્વિતીય સત્રમાં ઉપસ્થિત સર્વ શ્રોતાગણ, વૈષ્ણવજન તેમજ મહાનુભાવનું હાર્દિક સ્વાગત છે. ગયા સત્રમાં આપણે ચર્ચા કરી કે શ્રેષ્ઠ સાધન શ્રીમદ ભાગવત મહાપુરાણ. વ્યાસદેવે અનેક શાસ્ત્રોની રચના કરી છે, પણ એ સર્વ શાસ્ત્રોની અંદર શ્રેષ્ઠ યદિ કોઈ છે તો એ શ્રીમદ ભાગવત મહાપુરાણ છે. ભારત વર્ષની અંદર અનેક સંપ્રદાયો છે, અનેક મત છે, પણ આ બધા એક મતથી જીવાત્માઓના કલ્યાણ માટે ભાગવતનો સ્વીકાર કરે છે. ભલે એની શ્રદ્ધા કોઈ પણ મત, કોઈ પણ સિદ્ધાંતમાં હોય, પણ જ્યારે કોઈની મુક્તિની વાત આવે, કોઈના ઉદ્ધારની વાત આવે, તો એક જ પુરાણ એ છે ભાગવત. નું કારણ શું છે? તો કાલે આપણે સાંભળ્યું કે ઉદ્ધવજીની પ્રાર્થનાથી ભગવાને સ્વયં ભાગવતની અંદર પ્રવેશ કર્યો છે. પણ જો કળિયુગની અંદર શ્રી વ્યાસદેવ લખે છે કે મંદાહ સુમંદ મતયો મંદ ભાગ્યા હિ ઉપદ્રિતા. કળિયુગમાં ભાગ્ય મંદ છે અને મતિ એના વિષયમાં કીધું છે મંદાહ, મતી જે બુદ્ધિ એ પણ મંદ છે. કારણ તમે જો કોઈ પણ વ્યક્તિને અધ્યાત્મના વિષયમાં અત્યારે યદિ કોઈ પ્રશ્ન પૂછવામાં આવે તો મોટા ભાગે એનો ઉત્તર એવો હશે કે અમને આમાં બહુ કાંઈ ખબર પડતી નથી. વ્યાસદેવ કળિયુગના જીવોને મંદમતી શું કામ કહે છે? કળિયુગમાં પોતાનું કલ્યાણ બહુ સરળ છે, બહુ ઈઝી છે, છતાં લોકો કરી નથી શકતા, એટલે એને મંદમતી કહેવામાં આવે છે. ઘણું બધું સાંભળ્યા પછી પણ શ્રેય એટલે કે પોતાના કલ્યાણનો નિર્ણય નથી કરી શકતા, એટલા માટે મંદમતી છે. આમ તો લોકોને લાગે નહીં, કળિયુગમાં તો બહુ બુદ્ધિશાળી લોકો આવ્યા છે, એને એજ્યુકેશન, ટેકનોલોજી, આ બધામાં વ્યાપાર, આમાં તો બુદ્ધિ ચાલે છે. પણ એને પૂછવામાં આવે કે તમારું મૃત્યુ જે ભવિષ્યમાં આવવાનું છે, આના માટે તમારી શું તૈયારી છે? તો એના માટે કોઈ તૈયારી નથી. અને એને વિચાર પણ નથી કર્યો કે મારે અહીંયાથી જવાનું છે. મંદમતી આ છે. મહાભારતની અંદર એક સુંદર પ્રસંગ છે. યુધિષ્ઠિર મહારાજ અને યક્ષનો સંવાદ છે, અને એમાં યુધિષ્ઠિર મહારાજ યક્ષના પ્રશ્નનો ઉત્તર આપતા યક્ષ દ્વારા એક પ્રશ્ન થયો, કિમ આશ્ચર્યમ, આ જગતમાં સૌથી મોટું આશ્ચર્ય છે શું? તો કે છે અહની અહની ભૂતાની ગચ્છન્તિ યમાલયમ. એક પછી એક જીવ અહીંયાથી યમરાજના દ્વારે જાય છે,
પણ જે પાછળ બાકી રહેવા વાળા લોકો છે એને એવું લાગે છે કે આપણે ઘણું જીવવાના છીએ. આ સૌથી મોટું આશ્ચર્ય છે. અને જો મૃત્યુ સમયે પ્રત્યેક વ્યક્તિ એક શબ્દ સાંભળે છે, રામ નામ સત્ય છે. આ ઉચ્ચારણ કરવામાં આવે છે. આનો અર્થ શું છે પહેલા એ સમજી લઈએ. રામ નામ સત્ય છે મતલબ કે ભગવાનના નામથી વિશેષ સત્ય આ જગતમાં બીજું કાંઈ નથી. આપણને એવું લાગતું હોય કે આપણા જીવનમાં ભણતર જરૂરી છે, ધન જરૂરી છે, વ્યવહાર જરૂરી છે, એને બહુ મસ્ત મોટી ઓળખાણો જરૂરી છે. પણ રિયાલિટી છે, તાત્વિક દ્રષ્ટિથી યદિ વિચાર કરો તો આ બધાની કોઈ જ વેલ્યુ નથી. કોઈ વેલ્યુ નથી. શું કામ? આપણે ગમે એટલું ભણ્યા હોય, એજ્યુકેશન આપણી પાસે ગમે એટલું ડિગ્રીઓ હોય, આપણે પીએચડી થયા હોય, હેને આઈઆઈટી સુધી એકદમ હાયર ક્વોલિફાઈડ આપણે થઈ ગયા હોય, છતાં એ એજ્યુકેશન મૃત્યુથી આપણી રક્ષા ન કરી શકે. આપણી પાસે બહુ મોટું બેંક બેલેન્સ હોય અને આપણે એમ કહીએ કે આપણી પાસે ધન આટલું છે, બચી જશું, તો એ ધન આપણી રક્ષા ન કરી શકે. નહીતર કોરોનામાં થોડી ને વયા જાત લોકો. પૈસાની ક્યાં તાણ હતી? ડોક્ટરો જેટલા માંગતા એટલા દેવા તૈયાર હતા. ધન બચાવી શકે જીવન? નહીં બચાવી શકે. આપણી બુદ્ધિ ક્ષમતા, આપણે માનતા હોય કે નહીં અમે બહુ હોશિયાર છીએ અને અમને બહુ વધારે ખબર પડે છે. ઘણા લોકોના મનમાં એવો ભ્રમ છે કે અમને બહુ ખબર પડે છે, અમે બુદ્ધિશાળી છીએ. અને પ્રાય બધા લોકો માને છે. કોઈ એવું માનતા જ નથી કે હું મૂર્ખ છું, મને ખબર નથી પડતી. તો એ બુદ્ધિ પણ મૃત્યુથી આપણી રક્ષા નહીં કરી શકે. કહેવાનો અર્થ ભૌતિક જગતમાં જે ક્વોલિફિકેશન છે આપણી પાસે, એ કોઈ વસ્તુ મૃત્યુથી બચાવે એમ નથી. એટલા માટે જ્યારે કોઈનું મૃત્યુ થાય, કોઈના મૃતદેહને ઉઠાવવામાં આવે ત્યારે બોલે રામ નામ સત્ય છે. શું કામ? કે જેવી રીતે આ વ્યક્તિ વયો ગયો ને, એમ આપણે પણ એક દિવસ આ બધું છોડીને નીકળી જવાનું છે. અને જો આ કોઈ નવી વાત નથી, અહીંયા જ બધું મૂકીને મરવાનું છે. આ કોને ખબર નથી? બોલો. જે સત્સંગમાં જાય છે એને ખબર છે, જે નથી જતા એને ખબર છે. કારણ કે એક્સપિરિયન્સ છે, અનુભવ છે. આપણા દાદા ગયા, ઈ મૂકીને ગયા, આપણા પિતાજી, એમ આપણે જશું, આપણી આવવાવાળી પેઢીઓ. આ એકદમ દીવા જેવું સત્ય છે અને બધા લોકો જાણે છે, છતાં આને સમજતા નથી. જાણકારી છે. જો જ્ઞાન હોવું અને જ્ઞાનની સમજણ હોવી, આ બેયમાં બહુ મોટું અંતર છે. જાણકારી બધા લોકોને છે કે દુનિયામાંથી કાંઈ લઈને જવાનું નથી આપણે, છતાં એવી વસ્તુઓ માટે આપણે આપણું આખું જીવન ખર્ચી નાખીએ છીએ જેને આપણે લઈને જવાના જ નથી એના માટે. અને રિયાલિટી શું છે? જે વસ્તુ આપણી સાથે આવવાની છે એના વિશે આપણને કોઈ નોલેજ જ નથી, એના વિશે કોઈ જાણકારી જ નથી. તો ઘણી વાર લોકોને એમ થાય કે મર્યા પછી હારે શું આવતું છે? આઈનું બેલેન્સ તો આપણે ન લઈ જઈ શકીએ, પણ હરિનામનું જે બેલેન્સ છે, ભગવાનનું નામ જે લે છે ને, આ બેલેન્સ મૃત્યુ પછી સાથે આવે. એટલે એલઆઈસી વાળા આપણને શ્યોરિટી આપે, જિંદગી કે સાથ ભી, જિંદગી કે બાદ ભી. તો આપણે એની ઉપર ભરોસો મૂકીએ કે ના ભાઈ વીમો દઈ દે, કેમ કામ લાગશે. તમે વિચાર કર્યું છે કે તમે વયા ગયા પછી તમારા ફેમિલીને એને પૈસા ન દીધા તો આવું થાય છે ને? છતાં એની ઉપર ભરોસો છે. પણ શાસ્ત્ર ગેરંટી આપે છે કે જીવનમાં જ્યારે જીવિત અવસ્થામાં છીએ ત્યારે પણ આનંદ સુખ અને મૃત્યુ પછી પણ આનંદ સુખ. ભલે ખબર નથી મર્યા પછી ક્યાં જશું, પણ જ્યાં પણ જશું ત્યાં સુખ અને આનંદ. ફ્યુચર જો બ્રાઇટ કરવું છે તો એના માટે સૌથી વધારે જરૂરી જે છે ને એ ભગવાનનું નામ છે, અને આ એકમાત્ર સત્ય છે. એટલા માટે
આપણે હિન્દુઓમાં પરંપરા છે, રામ નામ સત્ય છે. હવે પ્રશ્ન બીજો ઈ છે કે આ સંભળાવીએ જ કોને? જેનું મૃત્યુ થઈ ગયું છે એને, કે જે પાછળ છે એને? રામ નામ સત્ય કોના માટે બોલવામાં આવે છે? મોટા ભાગના લોકોને એવું છે કે જે સૂતો છે ને એને, એના માટે બોલીએ છે રામ નામ સત્ય. એ સાંભળતો જ નથી, કારણ કે આત્મા તો નીકળી ગયો છે, એમાં તો પ્રાણ છે જ નહીં. એ નહીં, પાછળ જે લોકો બચ્યા છે ને એના માટે છે કે ભગવાનનું નામ એકમાત્ર સત્ય છે, બાકી બધું મિથ્યા છે. ભલે કોઈ આ વાતનો સ્વીકાર કરે કે ન કરે, સત્ય આ છે. ભગવાન શિવને પૂછવામાં આવ્યું, માતા પાર્વતીએ પૂછ્યું, તમે જગતના ઈશ્વર છો તો બતાવો તમારો અનુભવ શું કે છે? કારણ કે જ્યારથી મારા વિવાહ થયા છે તમારી સાથે, ત્યારથી હું જોઉં છું તમે રામ નામનો જપ કરો છો, ભગવાન કૃષ્ણના નામનો જપ કરો છો. તો આટલું હરિનામ લીધું, એક્સપિરિયન્સ, અનુભવ શું છે? શિવજી કહે છે, સચ હી કહો ઉમા અનુભવ અપના, સત હરિ ભજન જગત સબ સપના. ભગવાનનું ભજન એકમાત્ર સત્ય વસ્તુ છે, બાકી બધું સ્વપ્નની સમાન છે. આજ છે કાલે વયું જશે. અને એ બહુ ભ્રમમાં રહેવાની જરૂર નથી કે આપણી પાસે ઘણું બધું છે, આપણે ઘણું બધું પ્રાપ્ત કર્યું છે. આ કાળ ક્યારે છીનવી લેશે આની કોઈ પ્રી નોટિસ નહીં આવે. ગવર્મેન્ટ નોટિસ આપે પહેલા, ભાઈ આ ખાલી કરવું છે તો 20 દિવસમાં ખાલી કરજો, આની નોટિસ નહીં આવે. અને જે વસ્તુ આપણી પાસે છે એના કારણે આપણું મન ભગવાનમાં નથી લાગતું, એ વસ્તુ એક દિવસ તમને છોડીને જશે, અને કાં તો તમે એ વસ્તુને છોડી દેવાના છો. આ નક્કી છે. જો મૃત્યુ થયું તો આપણે છોડીને વયા જશું, અને યા તો આપણા જીવતા જીવ સંપત્તિ કોક લઈને વયું જાય છે કે નહીં? કે તો એ વસ્તુ કોઈની થઈ જશે. આ સંસારનું ચક્ર છે, અને એમાં આપણે એવા ફસાણેલા છીએ, એવા ઉલझેલા છીએ કે આપણે આપણા આવવા વાળા સમય ઉપર વિચાર કરતા નથી. અને અચાનક જ્યારે કોઈના મૃત્યુના સમાચાર મળે ત્યારે આપણને એમ થાય કે સારું કંઈક કરવા જેવું તો છે. આવું થાય ત્યાં સુધી તો આપણે બેફિકર જીવીએ છીએ, પણ ત્યારે એક ક્લિક થાય, વળી પાછું જેમ જેમ દિવસો વ્યતીત થાય, સમય જાય, આપણે ભૂલી જઈએ અને પાછા આપણું જે રૂટીન કામ હોય ને એમાં લાગી જાય પાછું. ચાણક્ય પંડિત કહે છે, કોઈ વ્યક્તિ સ્મશાનમાં જાય ને જ્યારે, અને સ્મશાનમાં કોઈ ચિતાને બળતા જોવે ને ત્યારે એના મનમાં વિચાર આવે કે સત્ય તો આ જ છે જીવનમાં, છેલ્લે આવવાનું અહીંયા જ છે, થવાનું આ જ છે. અને એ સ્મશાનમાં વૈરાગ્ય આવે કે સંસારમાં ક્યાંય મન લગાડવા જેવું છે નહીં. પણ જેવો સ્મશાનમાંથી બહાર નીકળે ને એટલે એ વૈરાગ્ય જે જાગ્યો હોય ને એ બધો સમાપ્ત થઈ જાય, પાછું ડેઈલી રૂટીનમાં એ વ્યક્તિ લાગી જાય, અને ફરીથી એ પોતાના મૃત્યુને ભૂલી જાય છે. જો આ જગતમાં ભજન કરવાની ઈચ્છા ઘણા લોકોને, પણ ભજન થાય કોનાથી ખબર છે? જે પોતાના મૃત્યુને યાદ રાખે એ ભજન કરીએ. આ રોજ ભૂલી જતા હોય એનું કામ નથી ભજન કરવું. કારણ કે પાછું મન સંસારમાં વયું જાય. એને અન્યના મૃત્યુને જોઈને આપણે પોતાના મૃત્યુને ભૂલી જઈએ છીએ. આ આપણો સ્વભાવ છે. એટલે વ્યાસદેવ કહે છે, મંદા મતિ બહુ મંદ છે, સુમંદ મતયો મંદ ભાગ્ય, અને ભાગ્ય નબળું છે. કેમ? કાલે ભક્તિ મહારાણીનો એક પ્રશ્ન હતો નારદજી પ્રતિ, જો તમે ધ્યાનપૂર્વક સાંભળ્યું હોય તો. કારણ કે કાલે વાતાવરણ એવું હતું ને કે મન કથામાં માંડ માંડ લાગે, આ જ અનુકૂળતા છે એને. ભક્તિ મહારાણી એક પ્રશ્ન કર્યો કે પરીક્ષિત મહારાજે કળયુગને જાવા કેમ દીધું? તો એનું કારણ એ છે કે આગળના યુગોમાં
યોગ તપસ્યા સમાધિ દ્વારા જે ફળની પ્રાપ્તિ થાય એ કળિયુગમાં કેવલ ભગવાનના નામથી પ્રાપ્ત થઈ જાય. એટલે એને છોડી દીધો છે. વિચાર કરો, ભગવાનના નામથી ભગવાન મળે છે, ભગવાનના નામથી મુક્તિ મળે છે, ભગવાનના નામથી તમે જે ચાહો એ બધું જ મળે છે. તો આવું હરિનામ છોડી અને જે નશ્વર પદાર્થો છે જેની હારે કોઈ સંબંધ નથી રહેવાનો હોય તે ફ્યુચરમાં, આપણે એની પાછળ ટાઈમ વેસ્ટ કરીએ છીએ. આ આપણું ભાગ્યની નબળાઈ છે. નબળું છે ભાઈ. વિચારો, ભગવાનના નામથી ભગવાન મળે એવા સમયમાં આપણે છીએ. કીધું ને ભાગવતે, કલો તદ હરિ કીર્તનાર. કળિયુગમાં કેવલ ભગવાનના નામનો આશ્રય છે. અને ઈ ભગવાનનું નામ, ઈ ભગવાનને છોડી અને આપણે માયાની પાછળ દોડીએ છીએ. રાત દિવસ માયા પાછળ. અને માયા છે શું? માયાનો અર્થ છે જે નથી. મા શબ્દનો અર્થ છે જે નથી, યા માને જે છે. જે નથી ઈ છે આવું કરીને બતાવે, આનું નામ માયા છે. સંસારમાં સુખ છે નહીં. કારણ કે ગીતા તમે વાંચશો તો ક્લિયર ભગવાન કહે છે, દુઃખાલયમ અશાશ્વતમ. અર્જુના, જગત કેવું છે? બોલે દુઃખાલય. આ દુઃખનો સમુદ્ર. અહીંયાનો હરેક પદાર્થ દુઃખી કરે છે. તમારા મનમાં થાય કે ના પ્રભુજી એવું નથી, આપણને નવા કપડાં મળે તો સુખ લાગે છે, નવો મોબાઈલ મળે તો સુખ લાગે છે, નવી ગાડી મળે તો સુખ લાગે છે. કેટલા દિવસ? તમે જો કોઈ પણ વસ્તુનું સુખ જે છે એનો સમય જે છે ને બહુ લિમિટેડ છે. તમારો એક્સપિરિયન્સ હશે, મોબાઈલ તમે નવો લ્યો, 3 દી જ એની મજા રહે, 4થે દિવસથી બધો આનંદ સમાપ્ત થઈ જાય, દુખાવો ચાલુ થઈ જાય. કપડા નવા લીધા હોય, પહેલી વાર પહેરો ને ત્યારે જ આનંદ રહે, પછી એ આનંદ સમાપ્ત થઈ જાય. હરેક વસ્તુનું આવું છે. કારણ શું છે? આપણે જગતના સ્વરૂપને નથી જાણતા. જે વસ્તુમાં સુખ અને આનંદ શોધવાનો પ્રયાસ કરીએ છીએ ને એમાંય છે જ નહીં, અન્યા શોધીએ છીએ આપણે. જેણે આ જગત બનાવ્યું છે ને એ ભગવાન ના પાડે છે, અહીંયા સુખ નથી. અને આપણે ત્યાં ગોતીએ ચડ્યા છે. ના ના, આ જગતમાં સુખી થઈ જાઓ. કેવી રીતે સુખ આવશે? નથી. દુઃખાલય. આ જગતનું જે તત્વ છે એ દુઃખ છે અને અશાશ્વત છે. અહીંયા કોઈ વ્યક્તિ કે વસ્તુ શાશ્વત સમય માટે નથી. સમય ચેન્જ થશે, બધું બદલાતું જાય છે. અને માની લો કોઈ શાશ્વત સમય માટે હોત તો કોઈ પોતાના સ્વજનને જવા દે? નથી. આ સિદ્ધાંત છે. પણ ભાગ્ય એટલું નબળું છે. 50-60 વર્ષનું મળેલું આ જીવન અતિ દુર્લભ છે. આ મનુષ્ય જીવન વારંવાર મળતું નથી. છતાં એનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ ખબર? ખાવા, પીવા, ઊંઘવા. વ્યાસદેવ કહે છે, આહાર નિદ્રા ભય મૈથુનમ ચ સામાન્ય એતત પશુભીર નરાણા. આ અમૂલ્ય મનુષ્ય જીવન છે. ભાગવત કહે છે, દુર્લભમ માનુષમ જન્મ. આ જીવન દુર્લભ છે. તદપી અર્થમ અધ્રુવમ. અને દુર્લભ છે ને પાછું ક્યારે નષ્ટ થઈ જાય આનું નક્કી નથી. માનો મનુષ્ય જીવન મળી તો ગયું, પણ આ વયું ક્યારે જાહે તો કે આનો કોઈ ભરોસો નથી. છતાં આપણે આરામથી અહીંયા ટાઈમ પાસ કરીએ છીએ. કોઈ ચિંતા નથી, ક્યારેય કોઈને જઈને પૂછતા નથી. અને વેદાંત સૂત્ર કહે છે, અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. મનુષ્ય જીવન મળે એને સૌથી પહેલા જિજ્ઞાસા કરવી જોઈએ. પહેલી જિજ્ઞાસા શું છે? હું કોણ છું? હું આ જગતમાં શા માટે આવ્યો છું? મારે કોઈ દુઃખ જોતું નથી, છતાં જગતમાં દુઃખ આવે છે કેમ? જુઓ, હરેક વ્યક્તિ મંદિરોમાં સાધુઓ પાસે જઈને એક જ પ્રાર્થના કરે છે, અમે સુખી થાય ને એવા આશીર્વાદ આપો. ક્યારેય કોઈ દુઃખ માગે છે? નથી માગતા. છતાં આવે છે. જેને માગતા નથી એ આવે છે.
અને સુખ આખું ગામ માગે છે, નથી આવતું. છે ને વિપરીતતા? શા માટે? આજે બધા પ્રશ્નો છે ને, આનો ઉત્તર પ્રાપ્ત કરવા માટે આ જીવન મળ્યું છે. આ ખાઈ પીને મોજ કરવા માટે નથી. કેમ? વ્યાસદેવ કહે છે, આહાર નિદ્રા ભય મૈથુનમ છે સામાન્ય એતત પશુવીર નરાણામ. આ ખાવું પીવું મોજ આ પશુઓ નહીં મળે. એવું નથી ખાલી મનુષ્ય જીવનમાં છે, પશુઓમાં આ વસ્તુ છે. અચ્છા, તમે કોઈ પીઝાની દુકાનમાં બેહીને પીઝા ખાતા હો, પીઝા ખાવામાં જેટલો આનંદ આવે ને એટલો જ આનંદ એક ગટરમાં રહેવા વાળું જે સુવર છે એને મળ ખાવામાં એટલો જ આનંદ આવે. તમારી પાસે પીઝો છે, એની પાસે મળ છે, આનંદની માત્રા એક સમાન છે. આપણને આપણે મજા લઈએ છીએ એસી બેહીને પીઝા ખાઈ, ડુકરને કોઈ કષ્ટ નથી, એને એટલો જ આનંદ છે એ ગટરમાં તે મળ ખાવામાં. સમાન સુખ છે, સામાન્ય એતત પશુવીર નરાણામ. એટલે વ્યાસદેવ કહે છે, જો ખાઈ પીને મજા જ કરવી હોય તો આપણામાં ને પશુઓમાં કોઈ અંતર નથી. આ બધું એક હરખું છે. પણ મનુષ્ય કાંઈક વિશેષ, જે 84 લાખ પ્રકારના શરીરોની ચર્ચા શાસ્ત્રોમાં છે, એમાં મનુષ્યને સૌથી શ્રેષ્ઠ કહેવામાં આવ્યો છે. શા માટે? આમ તો ખાવું પીવું ઊંઘવું મનુષ્યોમાં થાય, પશુઓ બે સમાન છે, પણ પશુઓથી મનુષ્ય અલગ કેમ છે? તો એનો ઉત્તર મહાભારત આપે છે, ધર્મો હિ એકો અધિક વિશેષ. મનુષ્યની અંદર છે ને ધર્મ એક એક્સ્ટ્રા ફીચર છે, પશુમાં ન હોય. અચ્છા, આપણે મુક્તિના વિષયમાં જિજ્ઞાસા કરી શકીએ, અહીંથી મુક્ત થવું છે. કોઈ પશુ, કૂતરો ક્યારેય નહીં કે હું કૂતરો કેમ. તમે બધા એસી વાળા ફ્લેટ માર્યો ને મને અહીંયા રોડે પથરા હું કામ પડે, કૂતરો ક્યારેય પ્રશ્ન નહીં કરે. પણ મનુષ્ય પ્રશ્ન કરી શકે, મારે દુઃખી નથી થવું છતાં મને દુઃખ આવે છે કેમ? આ જિજ્ઞાસા મનુષ્ય શરીરમાં થાય. આ મનુષ્ય સિવાય જેટલા પણ શરીરો છે એ ક્યારેય પ્રશ્ન નહીં કરે. એટલા માટે આ જીવન જે છે ને એ 84 લાખ શરીરોમાં સૌથી શ્રેષ્ઠ છે અને ભગવાનના વરદાનની સમાન છે. મનુષ્ય બનવું ને એ જ ભગવાનની તમારી ઉપર 50% કૃપા થઈ ગઈ છે એમ સમજી લો. આ મનુષ્ય જીવન મળ્યું, અને મનુષ્ય બન્યા પછી જો ભગવાનની ભક્તિ પ્રાપ્ત થઈ તો સમજી લો બીજી 50% કૃપા થઈ ગઈ, 100% કૃપા મળી ગઈ છે. કોને? તો કે છે જે આ સંસારમાં ભજન કરે છે ને, આ 100% ભગવાનનો કૃપા પાત્ર વ્યક્તિ છે. અને ખાઈ પીને ઊંઘવામાં જેના જીવન નષ્ટ થઈ રહ્યા છે ને, આ વરદાનનો નાશ કરી રહ્યા છે. કારણ કે ફરી નહીં મળે અથવા ક્યારે મળશે આનો કોઈ ભરોસો નથી. તમે જો 84 લાખ શરીરો છે, અને ઉપનિષદો કહે છે કે આની ઉત્ક્રાંતિ કેવી રીતે થાય. કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય, સૌથી પહેલા એનો જન્મ જળચર યોનિઓમાં થાય, પાણીના શરીરો, જલજા નવલક્ષાણી. 9 લાખ પ્રકારના શરીરો પાણીમાં રહેવા વાળા છે. મૃત્યુ પછી પહેલો શરીર જે મળે કર્મ અનુસાર એ જળચર યોનિઓમાં આવે, અને ત્યાંથી ઉપર સ્થાવરે લક્ષ વિશંતિ 20 લાખ પ્રકારની વનસ્પતિઓના શરીરો છે. ત્યાર પછી એનો જન્મ થશે વૃક્ષોના શરીરોમાં, એમાં પ્રકાર છે 20 લાખ વેરાયટી. એનાથી ઉપર 11 લાખ કૃમિ છે. કૃમિ માને જીવ જંતુઓ. એ જીવ જંતુઓના શરીરમાં જન્મ લેશે. એનાથી ઉપર જ્યારે એની ઉત્ક્રાંતિ થશે 10 લાખ પક્ષીઓના શરીર છે, એ પક્ષીઓના શરીરમાં જશે. એનાથી ઉપર ઉત્ક્રાંતિ થશે 30 લાખ પશુઓના શરીર છે, 30 લક્ષાણી પશવ, એ પશુઓના શરીરમાં ઉત્ક્રાંતિ થશે. અને ત્યાર પછી ચતુર્લક્ષાણી માનવ, 4 લાખ પ્રકારના મનુષ્યના શરીરો છે.
અને એ મનુષ્ય શરીરો, હવે મનુષ્ય એટલે તમે સમજો કે મુસ્લિમ પરિવારમાં જન્મ થયો તો એને મનુષ્ય જ કહેવાય. કોઈ ક્રિશ્ચિયન પરિવારમાં જન્મ થયો એ મનુષ્ય જ છે. ચાઇનામાં તમારો જન્મ થઈ જાય એ મનુષ્ય જ કહેવાય. પણ એ મનુષ્યોમાં તે સૌભાગ્યશાળી જીવ કોણ છે? જેને ભગવાનના ભજનનો અવસર પ્રાપ્ત થાય. આ વેદ માર્ગ ઉપર ચાલવા વાળો જે ધર્મ છે, એવા સનાતન ધર્મને માનવાળા પરિવારમાં જન્મ થાય ત્યારે મુક્તિનો અવસર મળે. અને આજે જળચરથી લઈને મનુષ્યોની સુધીની જે ઉત્ક્રાંતિ છે, એ એક ચક્કરને પૂરું કરવામાં એક અંદાજ શાસ્ત્ર લગાવે છે, ઓછામાં ઓછા 2.25 કરોડ વર્ષ થાય આ પૃથ્વીને, ત્યારે એકવાર મનુષ્ય બનવાનો અવસર મળે. અને એમાં જો ભજન ન કરે, મૃત્યુ આવતા સુધીમાં પોતાની મુક્તિનો ઉપાય ન કરે, ફરીથી પાછો એમાં લાગે. આદિ શંકરાચાર્ય કહે છે, પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, પુનઃ માતાના ગર્ભમાં આવશે. આ સમસ્યા છે. હવે વિચાર કરો, એક જીવન અને ક્યારે પૂરું થઈ જાય આનું કોઈને, કાલનો જે એક શ્લોક હતો ને, કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્નાશ હેતવે, એને કાળના કોળિયા બનીને બેઠા છીએ આપણે. કાળ આપણને બધાને ગળી રહ્યો છે. માની લો આપણા 20 વર્ષ થયા, આપણે 20 વર્ષ કાળ ગળી ગયો છે આપણને. અને આપણી મૂર્ખતા શું છે ખબર? જેમ જેમ કાળ આપણને ગળે ને, એમ એમ આપણે ખુશ થઈ છે. 25 વર્ષનો થઈ ગયો, હવે હું થઈ ગયો 25 નો. તું થયો નથી ગયો. આ 25 જે ગયા છે ને, એ પાછા નથી આવવાના ક્યારે. અને તોય એની આપણે ઉજવણી કરીએ, હેપી બર્થડે. આ બર્થડે જે ઉજવે છે ને, એ બધા મૂર્ખ છે. કેમ? અમૂલ્ય કરોડો નહીં, અરબો રૂપિયા આપતા જે સમય પાછો ન મળે, એ જીવનમાંથી વયો ગયો ને, એનો આનંદ મનાવો. એ દિવસે તો રોવું જોઈએ કે જીવનમાંથી 20 વર્ષ 25 વર્ષ 30 વર્ષ વયા ગયા, પણ હજી સુધી ભજનના માર્ગમાં એક ડગલું માંડ્યું નથી. રડવાનો દિવસ. અને તે દી આપણે આનંદ મનાવીએ. હવે કયો, વ્યાસદેવે જે લખ્યું છે કે આ કળિયુગ વાળા મંદ ભાગ્યના છે, એ સાચું છે ખોટું છે? જ્યાં રડવું જોઈએ ત્યાં આનંદ ઉત્સવ મનાવે છે, અને જ્યાં વાસ્તવમાં આનંદ લેવા જેવો છે ત્યાં જાતાય બીવે છે. અસલી આનંદની જગ્યા સત્સંગ છે. અને કોઈને કહો હાલો સત્સંગમાં, ઈ આપણને ન ફાવે. કેમ? કારણ કે અનંત જન્મોથી માયાના ખોળામાં બેઠો છે ને, એટલે માયા હારે ફાવી ગયું છે. ભગવાનમાં ફાવતું નથી. અને એમાંય બુદ્ધિ લગાડે પાછી. હવે એ બધી વાતો હોય, મર્યા પછી કોણે જોયું શું થાય છે? તમને ખબર નથી એટલે બધું ન હોય. કારણ કે પ્રશ્ન ઉઠાવવામાં તો આપણે એક્સપર્ટ છીએ. જાવું ન હોય ને સત્સંગમાં, એટલે પ્રશ્ન કરે કે આ બધી વાતો કરે કે મર્યા પછી આમ થાય ને તેમ થાય ને, જોયું કોણે? એને કોણ જોવા ગયું? કોઈ ગયા, ઈ પાછા આવ્યા નથી. આવા બધા તર્ક કરે છે. ભલે તમે નથી જોયું, પણ શાસ્ત્ર તો કહે છે, તો એમાં તર્ક આવશે પાછો. શાસ્ત્ર કહો કે લખી નાખ્યા છે ઋષિ મુનિઓ, તો નવરા જતા પહેલા કઈ ધંધો, કારણ કે ધંધો દાને એમ કે આપણે જ શીખ્યા જ હતી. પેલા બધા નવરાય જ હતી. હાવ નેટ. શાસ્ત્ર ઉપર પ્રશ્ન. જો આ મનુષ્ય જીવન પ્રારંભ થયું છે, જ્યારથી આ સૃષ્ટિનો પ્રારંભ થયો છે ને, આની પહેલા વેદ આવ્યા છે, શાસ્ત્ર પહેલા આવ્યું છે. અને શાસ્ત્ર અનુસાર આ જગતની રચના થઈ છે. શાસ્ત્ર અનુસાર આ પ્રકૃતિ ચાલે છે. અને શાસ્ત્ર જ મનુષ્ય જીવનનું મેન્યુઅલ છે. તમે કથાઓમાં ઘણી વાર સાંભળ્યું છે કે ભગવાન વિષ્ણુથી બ્રહ્માજીનું પ્રાગટ્ય થયું. અને બ્રહ્માજી જ્યારે કમળ ઉપર પ્રગટ થયા ને, તો બ્રહ્માજીને કોઈ ખ્યાલ નહોતો કે હું કોણ છું, મારે શું કરવાનું, મારો જન્મ શું કામ થયો. બ્રહ્માજીને કોઈ નોલેજ નહોતું. અને એ સમયે બ્રહ્માજીએ 2 અક્ષર સાંભળ્યા, ત અને પ. તપ. બ્રહ્માજીને થયું તપસ્યાનો આદેશ છે. સાંભળીને જો, જોયા નથી કોઈને. બ્રહ્માજીએ કેવલ સાંભળ્યું આ 2 શબ્દોને, ત અને પ ને,
અને બ્રહ્માજી તપસ્યા કરવા બેસી ગયા. તપસ્યા કરવા માટે બેઠા અને એની તપસ્યાથી પ્રસન્ન થઈ અને ભગવાને કે જે તેને બ્રહ્મ હૃદય આદિ કવયે, એ બ્રહ્માજીના હૃદયમાં ચારેય વેદોનું જ્ઞાન પ્રગટ કરાયું. એનો અર્થ શાસ્ત્ર પહેલા આવ્યું અને વેદોનું જ્ઞાન બ્રહ્માજીના હૃદયમાં પ્રગટ કરાવી અને પછી ભગવાને કીધું કે આ વેદમાં જે પ્રમાણે લખ્યું છે ને એ પ્રમાણે સૃષ્ટિની રચના કરો. અને બ્રહ્માજીએ જે આખું જગત બનાવ્યું છે ને એ ક્યાં? શાસ્ત્રના આધારે બન્યું છે. અને એટલા માટે વેદ જે છે ને એ પરમ પ્રમાણ છે. આની ઉપર કોઈ પ્રશ્ન ઉઠાવવાનો અર્થ જ નથી. કોઈ ન કહી શકે કે આ વેદ ખોટા છે. વેદ નહીં, વેદથી લઈને ભગવદ્ ગીતા સુધી જેટલું પણ શાસ્ત્ર છે આમાંથી કોઈ એક શ્લોકને પણ આજ સુધી કોઈ અસત્ય સિદ્ધ કરી શક્યું નથી. એક સિમ્પલ પ્રમાણ તમને આપું. કાલે જે શ્લોકથી આપણે શરૂઆત કરી હતી કે જાતસ્ય હિ ધ્રુવર મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે. જે જન્મ લે છે એનું મૃત્યુ અને મૃત્યુ છે એનો જન્મ. ગીતામાં લખ્યું છે. 5000 વર્ષ પહેલા કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ ઉપર ભગવાન આ શ્લોક બોલ્યા. આજે પણ આ લાગુ પડે છે. જે જન્મ લે છે એનું મૃત્યુ થાય છે. આ મનુષ્ય માટે નથી ખાલી, દુનિયાના કોઈ પણ પદાર્થ ઉપર આ શ્લોક લાગુ પાડો. આ સ્પીકર અમુક સમય પહેલા નહોતું, પછી કંપની વાળાએ બનાવ્યું અને અમુક સમય પછી આ નહીં હોય. આ બિલ્ડિંગ અમુક સમય પહેલા નહોતું, અત્યારે છે, ભવિષ્યમાં નહીં હોય. જાતસ્ય, જેનો જેનો જન્મ એટલે કે જેની ઉત્પત્તિ છે એનો નાશ નિશ્ચિત થવાનો છે. કારણ કે આ વૈદિક જ્ઞાન જે છે ને એ એક વિજ્ઞાન છે, એક પરફેક્ટ સાયન્સ છે. પણ આપણી સમજ ન હોય ને, આ જ્ઞાનને આપણે આપણી બુદ્ધિ આને ન પકડી શકતી હોય એટલે આપણે એને અંધશ્રદ્ધાનું ટાઇટલ લગાવી દઈએ. હે, કાલે એક આપણે વાત કરી કે અહીંથી પાણી નાખવી તમારે ખેતરે થોડું પોગે. હે, તો એ કે તમે અહીં પૂછડે પાણી નાખો ત્યાં પહોંચે. ભાઈ તમે અહીં એકાઉન્ટમાં પૈસા નાખો, દુનિયામાં ગમે એટીએમ માં જ નથી નીકળતા, વગર વાયરે નીકળે. મનુષ્યની રચના છે ને, તો એ મનુષ્યના મગજને, એ બુદ્ધિને જેણે બનાવી છે એ ભગવાનની રચના એવી નહીં હોય તમે અહીં કઈ આપો એ ત્યાં પહોંચે. શું લાગે છે? પણ આશ્ચર્ય શું છે ખબર છે? પ્રશ્ન શાસ્ત્ર ઉપર ઉઠશે, વિજ્ઞાન ઉપર નથી ઉઠતા ક્યારે. અચ્છા, ડાર્વિન નામનો એક વૈજ્ઞાનિક હતો અને એને એક સિદ્ધાંત આપ્યો કે ભાઈ મનુષ્યો જે છે ને વાંદરામાં થાય. કોઈ વિજ્ઞાનને પ્રશ્ન કરવા ગયું, સાબિત કરો. ભણી તો લીધું આપણે કે ભાઈ મનુષ્યો જે છે એ વાંદરામાં થયા, હવે સાબિત કરો. હાલો વાંદરામાં માણા લાવો. અત્યારે વિજ્ઞાનની એવી એક નહીં, હજારો થિયરીઓ છે જેને અહીંથી હું ખોટી સિદ્ધ કરી શકું. પણ આપણે ત્યાં પ્રશ્ન નથી ઉઠાવતા. કેમ? કારણ કે માઇન્ડમાં ફિટ થઈ ગયું છે કે પશ્ચિમ વાળા જે કાંઈ કે બધું ઓકે જ હોય. તમે વિચાર તો કરો કે આપણે એમ કહેવું કે વાંદરામાંથી માણા આવ્યા, આ તો આપણા પૂર્વજોને ગાળ્યું દેવા જેવું. આનો મતલબ એ થયો કે આપણા પૂર્વજો વાંદરા હતા. એમ પાછા એમાં ગર્વ લઈએ છીએ આપણે. ભાગવત શું કહે છે? મનુષ્યની ઉત્પત્તિ મનુ મહારાજથી થઈ છે. મૈથુની સૃષ્ટિમાં બ્રહ્માજીથી મનુ અને શત્રુપાનો જન્મ થયો અને ત્યાંથી જે સૃષ્ટિનો પ્રારંભ થયો એ છે મનુષ્ય. આપણને મનુષ્ય એટલે કહેવામાં આવે છે કારણ કે આપણે મનુ મહારાજની સંતાન છીએ. ત્યાં આપણે પ્રશ્ન કરીએ નહીં આ શાસ્ત્ર કોણે લખ્યું, તો કે એ પ્રમાણ નથી. પણ વિજ્ઞાનની પુસ્તક કોણે લખી છે એનું પ્રમાણ છે? નથી. તોય માની લીધું ને વાંદરામાં થયા છે. આ જો અને આખા સમાજની અંદર આ ફેલાઈ ગયું કે મનુષ્ય, આને સાબિતી છે આની કોઈ? તર્કના આધાર ઉપર પણ આ સિદ્ધાંત સત્ય નથી, છતાં માનીએ છીએ. આ મંદ ભાગ્ય છે. જ્યાં આપણું આત્મકલ્યાણ થાય એવું છે એ શ્રેયમાં આપણને શંકા છે, અને જ્યાં શંકાના આધારે કોઈ થિયરીઓ ઊભી થઈ છે
એમાં આપણને વિશ્વાસ છે. એટલે વ્યાસદેવ કહે છે આ કળિયુગમાં વાળા છે ને આ મંદ ભાગ્ય છે, ભાગ્યના નબળા છે. પોતાનું કલ્યાણ છોડી અને જે નરક લઈ જવા વાળી વસ્તુઓ છે એમાં વિશ્વાસ છે. આ બંધ ભાગ્ય નથી, બીજું શું છે? એટલા માટે ભક્તિ એક એવો વિષય છે. જો શાસ્ત્રોમાં ઘણી બધી વાતો છે, જ્ઞાન યોગ છે, ધ્યાન યોગ છે, ભક્તિ યોગ છે, પણ શ્રેષ્ઠ જે છે ને એ ભગવાનની ભક્તિ છે. અને કાલના સત્રમાં આપણે ચર્ચા એ કરી રહ્યા હતા કે એ ભક્તિ જેનાથી ભગવાનને પ્રસન્ન કરી શકાય, એ ભક્તિના જીવનમાં દુઃખ આવ્યું અને એ દુઃખનું નિવારણ કરવા માટે નારદ મુનિ એક ઉપાય કર્યો અને એ ઉપાયના ફળ સ્વરૂપ 7 દિવસ સપ્તાહ ભાગવતનું આયોજન થયું ગંગાજીના તટ ઉપર. અને ભાગવતની સુંદર મહિમા સનકાદિકોએ વર્ણન કરી કે આ સંસારમાં એવું કોઈ પાપ નથી જે પાપ આ ભાગવતથી નષ્ટ ન થાય. કોઈ પણ અસદગતિને પ્રાપ્ત થયેલો જીવ, કોઈ પણ દુઃખી થયેલો જીવ, એના સુખનો ઉપાય જે છે ને એ શ્રીમદ ભાગવત છે. એટલા માટે જીવનમાં જ્યારે જ્યારે ભગવત કથા, જો ભાગવતનો અર્થ થાય ભગવાનના, ભગવાનના દિવ્ય ચરિત્ર, ભગવાનની દિવ્ય કથાઓ, આને શ્રવણ કરવાનો લાભ જીવનમાં ક્યારેય મળે ને તો સમજી લેવું કે આનાથી શ્રેષ્ઠ સમય આપણા જીવનમાં બીજો કોઈ નથી. હોય ને, મનુષ્યના કોઈ વ્યક્તિને તમે પૂછો કે તમારા જીવનનો સૌથી શ્રેષ્ઠ સમય કયો છે, તો બોલે જે સમયમાં હરિ કથા પ્રાપ્ત થઈ, ભગવાનનું નામ કીર્તન કરવાનો અવસર પ્રાપ્ત થયો, આનાથી શ્રેષ્ઠ સમય બીજો કોઈ નથી. દેવતાઓ માટે દુર્લભ છે આ ભાગવત. સુત ગોસ્વામી કહે છે શ્રીમદ ભાગવતી વાર્તા સુરાણામ અપી સુદુર્લભા. સ્વર્ગમાં કથા નથી, અમૃત છે, કથા અમૃત નથી. અને એટલા માટે ગંગાજીના તટે આવ્યા દેવતાઓ. સુખદેવ ગોસ્વામીને કહે છે પરીક્ષિત મહારાજને હજી કથા સંભળાવવાનું પ્રારંભ કર્યું, દેવતાઓ અમૃત લઈને આવ્યા ને કીધું આ કથા મને આપો. સુખદેવ ગોસ્વામી કહે છે નહીં, એને તમને આ કથા નહીં મળે. વેપારી છો ને તમે, અમૃત લઈને આવ્યા છો વ્યાપાર કરવા માટે, આ કથા નહીં મળે, વિચાર કરો. એટલા માટે એ શ્લોક લખવામાં આવ્યો. નહીં તો ઘણી વાર વિચાર આવે કરે કથામાં હું દુર્લભતા જ ભાઈ, આપણે દા સીધું માઇક ગોઠવો ને કથા ચાલુ કરો, વક્તાને બોલાવીને, આમાં દુર્લભ શું છે? અહીંયા પૃથ્વી વાળા માટે. બાકી સ્વર્ગમાં આમ કથા ચાલુ ન થાય, ત્યાં છે જ નહીં. અમૃત છે, કથા અમૃત નથી. એટલે જ દેવતાઓ અહીંયા આવે છે. કાલે આપણે સાંભળ્યું ને, આ કથાનું આયોજન થયું તો બધા દેવતાઓ આવ્યા, ઋષિ મુનિઓ આવ્યા, નદીઓ, સરોવરો. કેમ? કારણ કે દુર્લભ છે હરિકથા. અને સ્વર્ગની વાત છોડો, વૈકુંઠ ભગવાનના ધામમાં કથા નથી. હા, બધાનો મોસ્ટ ઓફ ભજન કરવાનો ટાર્ગેટ છે ભગવાનના ધામમાં જાવ, તો કે ન્યાય કથા નથી. તમે કહો આ તો આશ્ચર્ય છે, આ અઘરું છે. ભગવાનના ધામમાં કથા નહીં, ન્યાય નથી. પ્રમાણ શું છે એનું? હનુમાનજી મહારાજ, ભગવાન રામ જ્યારે આખી અયોધ્યાને સાકેત લઈ જઈ રહ્યા હતા સરયુના માધ્યમથી, તો ભગવાન રામે હનુમાનજી મહારાજને પૂછ્યું તમારે નથી આવવું? હનુમાનજી ક્યાં જવું? અયોધ્યા, મૂળ સાકેત ધામ. સાકેત ધામ. હનુમાનજી કે હું આવું ખરો, પણ એક પ્રશ્ન મારો છે પ્રભુ, એ કે કથા કેટલા વાગે ચાલુ થાય? ભગવાન કે કથા ન હોય ત્યાં હું હોઉં. ભગવાન રામ કે છે હનુમાન સાકેત ધામમાં કથા નથી, હું છું ત્યાં ડાયરેક્ટ. હનુમાનજી કે તો પછી તમે જાઓ પ્રભુ, હે ને, હું આઈ રહ્યો. ક્યાં સુધી? બોલે જ્યાં સુધી આ પૃથ્વી ઉપર એક વક્તા હશે ભગવાનની કથા કહેવા વાળો, ત્યાં સુધી હનુમાનજી કે હું આ પૃથ્વી ઉપર રહીશ. અને જ્યારે કથા નહીં હોય આ સંસારમાં, ત્યારે હનુમાન સાકેત આવશે. વચન આપ્યું હનુમાનજી ભગવાન રામને. હવે વિચાર કરો, ભગવાનના ધામમાં જો કથા હોત તો હનુમાનજી અહીં હું કામ રોકાત?
નથી કથાની. આ દુર્લભ હરિકથા છે. જે મનુષ્ય જીવન પૃથ્વી ઉપર મળે ને એમાં આપણને સુલભ છે. વાત એટલા માટે કરું છું કે આ કથાની વેલ્યુ આપણને ખબર પડે કે જે હરિકથા માટે આ રોજ 1-2 કલાક આપણે આપી રહ્યા છીએ, આ આપણા જીવનનો સૌથી શ્રેષ્ઠ સમય છે. આ દુર્લભ હરિકથા. તો સનકાદિકો પાવન ગંગાજીના તટ ઉપર આ સુંદર ભગવત કથાનું મહાત્મય જ્યારે કહી રહ્યા છે, એ સમયે કથામાં ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય ત્રણેય યુવાન સ્વરૂપની અંદર ત્યાં પ્રગટ થયા. અને પ્રગટ થયા તો જેટલા શ્રોતાઓ તો એના મનમાં એક વિચાર થયો કે આ આવ્યા ક્યાંથી? કારણ કે અહીંયા કોઈ ચાલતા આવે તો ખબર પડે કે અહીં કોઈ આવ્યું એમ રસ્તા, પણ ક્યાંથી અચાનક આવી ગયા કોઈને ખબર ન પડી. સીધા સભામાં પ્રગટ થયા. અને બીજું એક આશ્ચર્ય થયું કે છે ભક્તિ સુતો તો તરુણો ગૃહિત્વા પ્રેમૈક રૂપા સહસા આવિરાસિત શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથેતી નામાની મુહુર વદંતી. જો ભક્તિનું પ્રાગટ્ય કેવી રીતે થયું છે? ભગવાનના નામ સાથે. જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ ત્રણેય ભગવાનના નામને ગાઈ રહ્યા છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. આ કીર્તન કરતા કરતા ભક્તિ મહારાણી નૃત્ય કરે છે. અચાનક પ્રગટ થઈ ગયા અને અચાનક ભક્તિનું પ્રાગટ્ય થયું. તમે જુઓ કથાનો અર્થ શું છે? જેમાં ભક્તિ ઉત્પન્ન થાય, આ કથા છે. કોઈ પણ કથા, આજે કોઈ કથા તો લાખો થઈ રહી છે ભારત વર્ષમાં, પણ કોઈ કથા સફળ છે એનો માપદંડ શું છે? તો કે જે કથાની અંદર ભક્તિ મહારાણીનું પ્રાગટ્ય થાય, આ કથા સફળ છે. અને ભક્તિનો અર્થ શું છે? ભક્તિનો અર્થ છે શ્રોતા જે કથા સાંભળી રહ્યા છે એના હૃદયમાં ભક્તિ પ્રાગટ થાય અને વિચાર કરે કે મારે ભગવાનના ભક્ત બનવું છે. આવો કથામાં કોઈ એક વ્યક્તિના મનમાં સંકલ્પ થાય તો સમજી લો કે આ કથા સફળ થઈ ગઈ. કોઈ એક વ્યક્તિ. અને માની લો કે લાખ લોકો બેઠા હોય સાંભળવા માટે અને એ લાખે લાખ સાંભળીને એમ નામ કોરે કોરા વયા જાય, એને એક પણ માણસમાં પરિવર્તન નહીં. કથા તો કે 10 કરોડનો ખર્ચો કર્યો ને લાખ માણા બેઠું ગમે થઈ ગયું હોય, પણ ભક્તિનું પ્રાગટ્ય નથી થયું તો એ અસફળ કથા છે. માણસોની સંખ્યાથી કે બહુ ધન વાપરવાથી કથાની સફળતા નિશ્ચિત થતી નથી. કથાની સફળતા છે જ્યાં ભક્તિનું પ્રાગટ્ય થાય. અને કેવી ભક્તિ? તો કે છે જ્ઞાન અને વૈરાગ્ય સહિત. કોરી ભક્તિ નહીં. ઘણી વાર શું છે, લોકો ભક્તિનો તો સ્વીકાર કરે, જ્ઞાન અને વૈરાગ્યને છોડી દે. ગુજરાતમાં ભક્તિનું જીર્ણ થવાનું મોટામાં મોટું કારણ આ છે. કાલે આવ્યું ને ગુર્જરે જીર્ણતામ ગતા. શું કામ ગુજરાતમાં ભક્તિ વૃદ્ધ થઈ છે? ભક્તિને માને પણ જ્ઞાન વૈરાગ્યને નહીં. તો વિચાર કરો કે જ્ઞાન અને વૈરાગ્યના પુત્ર છે, તો પુત્રને છોડીને ખાલી માતાનો સ્વીકાર કરશો તો એ પ્રસન્ન થશે નહીં. ભક્તિ મહારાણી નારદ મુનિને કહે છે કે જો જ્ઞાન વૈરાગ્યની આ વૃદ્ધાવસ્થા દૂર નહીં થાય તો હું વૃંદાવનને છોડીને ક્યાંક વહી જઈશ. પછી વિચાર કરો, વૃંદાવન ભગવાનનું શ્રેષ્ઠ ધામ, એને પણ છોડવા માટે ભક્તિ તૈયાર છે જો જ્ઞાન અને વૈરાગ્ય સુખી ન થયા તો. એટલા માટે ભજન કરવા માટે, અને ઘણા લોકો ગુજરાતમાં છે ભજન કરે, એવું નથી ગુજરાતમાં ભક્તિ ભાંગી મતલબ કોઈ ભગત જ નથી. તો મહેતા નરસિંહ ક્યાંથી આવ્યા છે ને? હા, ભક્તિ વગેરેનું જેવું નથી. પણ ભક્તિમાં પાખંડ ક્યારે વધે છે કે જ્યારે જ્ઞાન અને વૈરાગ્યનો અસ્વીકાર થાય, જ્ઞાન અને વૈરાગ્યનો તિરસ્કાર થાય, ત્યારે પાખંડ વધે. તો અહીંયા
જ્ઞાન વૈરાગ્યની વૃદ્ધાવસ્થાને દૂર કરવા માટે ભક્તિ મહારાણીના સુખ માટે નારદજીએ જે ઉપાય કર્યો એ સફળ થઈ ગયો કે આ સપ્તાહ હજી શરૂ નથી થઈ કથા, જો મહાત્મય ચાલી રહ્યું છે કથાનું, અને મહાત્મયનો આ પ્રભાવ છે કે ત્યાં ભક્તિ જ્ઞાન વૈરાગ્ય ત્રણેય યુવાન થઈને પ્રગટ થઈ ગયા. કથા હજી પ્રારંભ નથી થઈ, કથા પ્રારંભ થવાને હજી ઘણો ટાઈમ છે. મહિમા ચાલી રહી છે ભાગવતની, પણ એ મહાત્મયથી જ આ ભક્તિનું દુઃખ દૂર થઈ ગયું. તો જો ભજન ભક્તિ આપણે કરીએ, નિશ્ચિત રૂપમાં ભક્તિ જ ભગવાનને પ્રસન્ન કરે છે, પણ એમાં જ્ઞાન હોવું જરૂરી છે, વૈરાગ્ય હોવો જરૂરી છે. અને આ ન હોય તો પછી ભક્તિ જે છે ને એ જીર્ણતા પાખંડ થઈ જાય. તમે જો ખાલી ભાવથી કામ ન હાલે. આપણે ગુજરાતમાં લોકો ભાવુક ઘણા, ગમે ત્યાં કોઈ સાધુને જોવે તરત પગમાં પડી જાય, ગમે એ કોઈ સંતને જોવે તરત જ એને શરણાગત થઈ જાય એને. અને લાલ કપડા વાળા ભાળ્યા પછી તો વાત જવા દો તમે, એને લાલ કપડું દેખાવું જોઈએ તરત સરેન્ડર. હે, એ કોણ છે, શું છે, એનું ચરિત્ર શું છે, એને સાધુ છે કે સાધુના વેશમાં કોઈ પાખંડી, કાંઈ જોવાનું નહીં. બસ ખાલી લાલ કલર હોવો જોઈએ, ધોતી હોવી જોઈએ, ભાવ નહીં ને ભાઈ સાધુ છે ને આપણે કઈ, પણ ઈ પાખંડ નહીં, ઈ સાધુ વેશ તો સાધુનો છે ને, ઈ કે આમ કે ના કે ભાવ ખરો, જ્ઞાન નહીં. ગુજરાતમાં પાખંડ વધવાનું મોટું કારણ આ છે, ભાવ છે, જ્ઞાન નથી. એક ઉદાહરણથી હું તમને સમજાવું સારી રીતે સમજવા. માની લો તમે ગીરમાં ફરવા જાઓ અને સામે સિંહ મળે અને તમને એમ થાય કે સિંહને આલિંગન કરવું જ જાય. હે, ભાવ હારો છે સિંહને આલિંગન કરવા, કરાય. એ જ્ઞાન હોવું જોઈએ ને કે એની પાસે જવાય નહીં, નકર આપણે હાવ પતી જાય. હે ને, તો જ્ઞાન હોવું જોઈએ સાથે. ભજન કરવામાં જેટલો ભાવ જરૂરી છે એટલું જ્ઞાન પણ જરૂરી છે. શું કામ જરૂરી છે એ કહું. આજે તમે જુઓ કે કોઈ પણ વ્યક્તિ અલગ અલગ ભગવાનને માને છે. ભગવાન પ્રત્યે માન્યતા બધાની જુદી જુદી છે. અહીંયા જેટલા લોકો બેઠા છે એને પૂછો કે તમે કયા ભગવાનને માનો, તોય 40-50 ભગવાન તો આઈના નીકળશે. એમાં અમુક અવતારો હશે હાચા, અમુક પાખંડ હશે, બધું મિક્સ. પણ તમે કોઈ પણ ને પૂછો તમે જેને માનો છો એના વિશે તમારું શું કહેવું છે, તો એ કે આનથી મોટું કોઈ નથી. એમ તમને કેમ ખબર પડી? અમારા ગુરુજીએ કીધું છે, આનથી મોટું કોઈ છે જ નહીં. તો એને આપણે કહીએ તો અમે માનવી છીએ હું, તમે બધા હજી બહુ હેઠે છો, તમે તો સિનિયર જુનિયર વાળા, અમે પીએચડી વાળા. કોણે પીએચડી કર્યો તને? ઓલે અમારા ગુરુજી. મતલબ કે કોઈ સાધુ ઉપર વિશ્વાસ મૂકી અને કોઈ પાખંડની પણ પૂજા કરે છે તો એમ જ માને છે કે અમે શ્રેષ્ઠ છીએ. હવે એને પૂછો કે આનું પ્રમાણ શું છે? તમે કોઈ ભગવાનને માનો છો, કોઈ ભગવાનમાં તમારી શ્રદ્ધા છે, આનું પ્રમાણ શું છે? તો કે ઈ નથી ખબર, માનીએ છીએ બસ, આમાં હાલ્યું આવે જ પહેલે છે. ભગવાનની માન્યતા આપણી કેવી છે ખબર? પેલા તો જે કુળમાં જન્મ થયો આપણો, માની લો જ્ઞા પેઢીઓથી કોઈને માનતા આવ્યા છે એટલે આપણે એને માનતા હોય, એક કારણ છે. બીજું છે લાલચ. માની લો કોઈ મંદિરે તમે ગયા, ન્યા માથું ટેકવું અને અચાનક તમને ધંધામાં લાભ થયો ને તમે પૈસા વાળા થઈ ગયા. એટલે સૌથી વધારે ગુજરાતમાં માન્યતા એ છે કે જે મંદિરે જવાથી પૈસો આવે એ જ આપણો ભગવાન. કાં તો ભગવાનને એના માટે માનો છો કારણ કે અર્થ લાભ થયો છે. ત્રીજી સિસ્ટમ ઈ છે, કઈક ચમત્કાર જોયો હોય, કોઈએ કીધું જો આ મંદિરે તમે જાઓ ને એટલે તમે સીધા ભગવાનના ધામમાં જાઓ. આવા કોઈ ચમત્કારમાં વિશ્વાસ બેસી ગયો એટલે ભગવાનને માને છે. અને મોટા ભાગે ધર્મને માનવાનું કારણ લાલચ છે, અર્થની લાલચ. જો
ઉપનિષદો ક્લિયર કહે છે ભગવાન એક છે. ભગવાન કેટલા છે? એક. અચ્છા, અહીંયા કોઈને આપણે પ્રશ્ન કરીએ ગુજરાતમાં કે ભાઈ ભગવાનના વિશે તમારી માન્યતા, બધા ભગવાનને માનવાનું, કોઈનો વિરોધ નહીં કરવાનો ક્યારેય. અમે તો જો બધાને માનવી, બધાના મંદિરે જઈએ, આપણે કોઈની હારે કઈ માથાકૂટ નહીં. એનો મતલબ કે આમાં જ્ઞાન નથી, આ શૂન્ય છે ખાલી. બધા ભગવાનને માનવાનો શું મતલબ છે? શાસ્ત્ર કહે છે એકો અદ્વિતીય, ભગવાન એક છે, બે છે જ નહીં, તો આ બીજા લાવ્યા ક્યાંથી? માની લો કોઈ આ મુસ્લિમ કે ક્રિશ્ચિયન હિન્દુઓને પ્રશ્ન શું કરે છે, તમારા હિન્દુઓમાં આટલા બધા ભગવાન છે, એટલે આપણે ઈચ્છામાં ના, અમારે ભગવાન જાજા પણ એમ માનવી બધાને. ઉદારવાદી ખરા? જ્ઞાન તો છે નહીં બિલકુલ. એટલે જવાબ શું આપે બચવા માટે? અમે બધાને માનીએ. વિધર્મીઓ કોઈ પ્રશ્ન કરે તો આપણે આવું જ કહેવું પડે છે કે બીજું કઈ છે? કેમ? કારણ કે આપણને ખબર જ નથી કે સનાતન ધર્મની અંદર એક જ ઈશ્વર છે. આના કોણ કે છે? ઉપનિષદો કે છે એકો અદ્વિતીય, ભગવાન બે નથી. અને એક જ ભગવાન અલગ અલગ રૂપમાં પોતાને પ્રગટ કરે છે. એ રૂપ કેટલા છે? તો 22 અવતારનું વર્ણન ભાગવતના પહેલા સ્કંદમાં છે, 24 અવતારનું વર્ણન ભાગવતના તૃતીય સ્કંદમાં છે. જો પહેલા મેં તમને એક વાત કરી કે આ સંસારની રચના થતા પહેલા શાસ્ત્ર છે. શાસ્ત્ર પહેલા છે, શાસ્ત્રના આધારે સંસાર બન્યો છે, અને શાસ્ત્રના આધારે જ ભગવાનના અવતારો થાય છે. એવું નથી કે ભગવાન ઇમરજન્સીમાં ગમે ને આવી જાય. ભગવાનના કેટલા અવતારો, કયા યુગમાં, કઈ ચતુર્યુગીમાં, કયા સમયે, કયા સ્થળે, આ બધું વેદોમાં પહેલેથી લખ્યું છે. આપણને એમ થાય કે ભગવાન કૃષ્ણ રૂપમાં આવીને લીલાઓ કરે છે, નહીં. પહેલા ભગવાનની લીલાઓ શાસ્ત્રમાં લખવામાં આવી છે, પછી અવતાર થાય છે. આ એક સિદ્ધાંત સમજજો સારી રીતે, કારણ કે આ તમને હાવ નવું લાગશે. આપણને આપણા મનમાં વિચારી છે કે પહેલા ભગવાનનો અવતાર થાય, પછી ભગવાન આ લીલા કરે, પછી કોઈ ગ્રંથ લખે અને આપણે એની કથા કરી. આવું નથી. પહેલા ગ્રંથ છે શાસ્ત્ર, અને એ શાસ્ત્રોમાં જે પ્રમાણે લખવામાં આવ્યું છે એ જ અનુસાર ભગવાન લીલા કરે છે. આનું પ્રમાણ તમને આપું. વાલ્મીકી રામાયણ. વાલ્મીકી રામાયણમાં ભૂત, ભવિષ્ય, વર્તમાન ત્રણેય કાળની ઘટનાઓને વાલ્મીકીજીએ લખી છે. તો લવકુશ જ્યારે રામાયણ શીખવા માટે ગયા છે વાલ્મીકીજી પાસે, તો ભગવાન રામ રાજા બન્યા ત્યાં સુધીની કથા જ વાલ્મીકીજીએ લવકુશને શીખવાડી છે. જે કથાનું ગાન એમણે નૈમિષારણ્યની અંદર યજ્ઞમાં કર્યું. જે ઘટના સીતાજીના ધરતીમાં સમાવાની જે ઘટના થવાની હતી, એ પણ વાલ્મીકીજીએ પહેલા રામાયણની અંદર લખી નાખી. અને જે રીતે વાલ્મીકીજીએ એ કથા લખી એ જ પ્રમાણે એ ઘટના બની. કારણ કે રામાયણને લખવા વાળા વાલ્મીકી કે શાસ્ત્રોને લખવા વાળા વેદવ્યાસજી આ ત્રિકાળ જ્ઞાની મહાપુરુષો છે. કોઈ એક યુગ નહીં, કોઈ એક ચતુર્યુગી નહીં, અનેક અનેક મન્વંતરોની કથાઓનું દર્શન એણે પોતાની સમાધિમાં કર્યું છે. અને વાલ્મીકી અને વ્યાસની સમાધિની ભાષા છે આ શાસ્ત્ર, કે આમાં જે પ્રમાણે એ લખે ને એ જ પ્રમાણે ભગવાનની લીલાઓ થાય. આ સિદ્ધાંત છે વૈદિક સાહિત્યમાં. હવે આની જાણકારી જે લોકોને નથી, શું કરે છે? ગમે એ ભગવાન બનાવટી ઉભા કરી દે છે, પછી એની ઉપર ચોપડા. પહેલા ભગવાન થાય, પછી એના ચોપડા લખાય. એને વાંચો શ્રીમદ ભાગવતમ. ભગવાન કૃષ્ણ ત્રિકાળ સત્ય ભગવાન છે. એવું નથી કે દેવકીના ગર્ભમાં જયારે આવ્યા ત્યારે જ ભગવાન થયા છે. દેવકીના ગર્ભમાં નહોતા ને, એ પહેલા પણ ઉપાસના ભક્તિ કૃષ્ણની જ થતી હતી. અને આનું પ્રમાણ શું છે? જુઓ, ધ્રુવ અને પ્રહલાદ આ બંને સતયુગમાં થયા. ભગવાન કૃષ્ણ ક્યારે પ્રગટ થયા? દ્વાપરમાં. તો પહેલા સતયુગ આવે, પછી ત્રેતા, પછી દ્વાપર ને કળી.
કૃષ્ણનું પ્રાગટ્ય થયું દ્વાપરમાં, ધ્રુવ અને પ્રહલાદ પ્રગટ થયા સતયુગમાં. અને ઈ જ્યારે ભજન કરવા માટે ગયા તો એને નારદ મુનિથી એક મંત્ર પ્રાપ્ત થયો છે. આ બેયના ગુરુ નારદજી છે. અચ્છા, એને જે મંત્ર પ્રાપ્ત થયો એ મંત્ર કયો છે? ઓમ નમો ભગવતે વાસુદેવાય. અચ્છા, વાસુદેવ કોણ છે? વસુદેવસ્ય પુત્ર ઇતિ વાસુદેવ. વસુદેવના જે પુત્ર છે ને એ વાસુદેવ છે. હજી ભગવાન તો પ્રગટ જ નથી થયા. તો સતયુગમાં ધ્રુવને પ્રહલાદને કેમ ખબર પડી કે વસુદેવના પુત્ર વાસુદેવનું ભજન કરીએ તો આ જગતમાંથી મુક્ત થાય? સમજ ભાઈ? એવું નથી કે ભગવાન અહીંયા આવે ત્યારે જ ભગવાન થાય. ત્રિકાળ સત્ય ભગવાન છે. આ ત્રણેય કાળની અંદર એ જ એક અદ્વૈત તત્વ પરમ સત્ય છે. પણ જો કળયુગની અંદર બનાવટી ભગવાનો, બનાવટી એની લીલાઓ, બનાવટી એની કથાઓ, અને આવા વ્યક્તિને કૃષ્ણથી પણ ઉપર માને છે લોકો, રામથી ઉપર માને છે. પણ ગમે એટલું માની લો કોઈ ગધેડાને તમે ઘોડાનું ચામડું ઓઢાડી દો તો એ ગધેડો ઘોડો થાય? નહીં થાય. ભગવાન ભગવાન છે. સંસારનો કોઈ સામાન્ય જીવ ક્યારેય ભગવાન થઈ શકે નહીં. એટલા માટે મુક્તિ યદિ ચાહીએ છીએ તો ભજન કોનું કરવું જોઈએ? જેનું પ્રમાણ શાસ્ત્રમાં છે. એને કોઈ બનાવટી ભગવાન આવીને મગજમાં નાખી દે તો આનાથી ફાયદો નથી. તમે જુઓ, એ કથાની અંદર ભક્તિ મહારાણીનું પ્રાગટ્ય થયું. અચ્છા, ભક્તિ મહારાણી ભગવાનનું કીર્તન કરતા કરતા પ્રગટ થયા. કોનું કીર્તન કરે છે ભક્તિ? શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથેતી નામાની મોહર વદંતી. એ ભક્તિના મુખમાં ભગવાન કૃષ્ણના નામનું કીર્તન છે. સાક્ષાત ભક્તિ ભગવાન કૃષ્ણનું કીર્તન કરે તો આપણે કોનું કરવું જોઈએ? આ ભક્તિ મહારાણી કરે છે તો કૃષ્ણ ભગવાન છે, આમાં તો કોઈ સંશય નથી. રામ, હવે જો રામ અને કૃષ્ણમાં પણ કોઈ ભેદ નથી. કૃષ્ણ જ રામના રૂપમાં પ્રગટ છે, કોઈ અન્ય તત્વ નથી, કોઈ અલગ નથી. બે એક જ તત્વ પોતાને અલગ રૂપમાં પ્રગટ કરે છે. નરસિંહ, વામન, વરાહ આ કૃષ્ણના જ અલગ અલગ સ્વરૂપ છે. આ ભાગવત કહે છે. એટલા માટે ભજન કોનું કરવું એ પ્રશ્ન જ્યારે આવે છે તો એક જ ઉપાય, યા તો કૃષ્ણનું કરો અથવા રામનું કરો. અવતાર ઘણા છે પણ બીજા અવતારમાં છે ને એટલું મન ન લાગે. ભગવાન વરાહનું કોઈ પૂજન નથી કરતું. જો કોઈના ઘરે તમે વરાહ ભગવાનનો ફોટો જોયો નથી? શું કામ નથી? કારણ કે છે ભલે ભગવાન પણ ઈ વરાહ એટલે ઈ વિચિત્ર લાગે જોવામાં. મત્સ્ય અવતાર, માછલીના રૂપમાં ભગવાન છે ભગવાન, પણ એની ઉપાસના આપણા માટે એટલી પ્રિય નથી. પણ રામ જે છે ને એ મનુષ્ય રૂપમાં છે, કૃષ્ણ મનુષ્ય રૂપમાં છે. અને જો પોતાના સમાજનો માણા હોય ને ત્યારે એમાં પ્રેમ વધારે થાય કે નહીં? તો રામ અને કૃષ્ણ બે મનુષ્ય અવતાર છે. એટલા માટે વિચાર આવે કે ભજન કોનું કરવું તો રામ કૃષ્ણ સિવાય ત્રીજો ઓપ્શન વિચારવાની જરૂર જ નથી. કારણ કે બીજા અવતારોમાં સંશય છે કે આ ભગવાન છે કે નહીં, પણ આમાં તો કોઈ સંશય નથી. આ તો ક્લિયર કટ ભગવાન છે. તો જ્યાં શંકા હોય એમાં પગ નાખવો જ શું કામ ભાઈ? જે પાકું છે ત્યાં. હવે માની લ્યો, પ્રભુપાદ એક બહુ સારું ઉદાહરણ આપતા કે તમે સોનું ખરીદવા માટે નીકળ્યા, તમારે સોનું ખરીદવું છે, અને રસ્તામાં તમને કોઈ વ્યક્તિ મળ્યો, એને કીધું કે આપણી પાસે સોનું છે, લેવું છે? હા. ભાવ હું? તો કે 30,000 નું તોલું. માર્કેટમાં ભાવ એટલે 60,000. એટલે આપણને સારું 30 મળે છે, લઈ લઈ 2 કિલો લઈને મૂકી દીધું, અડધા ભાવમાં મળતું. અને મૃત્યુ સમયે બોલાવ્યા જે સંતાનો હતા એને, ચાલો આપણે ભાગ પાડી દઈએ આને. અને કીધું ઓલું તિજોરીમાં પડ્યું સોનું લાવો. દીકરાઓએ હાથમાં લઈ કીધું, બાપા આ તો પિત્તળ છે. હારું 30,000 પિત્તળ લીધું? તો સોનાના ગુણ જેને ખબર છે. હવે 60,000 નો માર્કેટ રેટ હોય તમને 30 કોઈ દે? હોનું તો ન જ દે. તો તમે જયારે 30,000 લઈને તમને એટલી બુદ્ધિ હોવી જોઈએ ને કે 30 મળે
નહીં, અને 30માં આપી રહ્યા છે કોઈ, મતલબ એ સોનું હોય નહીં. હવે આખું જીવન સોનું માનીને એને હાચવું અને મૃત્યુ સમયે ખબર પડી કે આ પિત્તળ નીકળ્યું. એમ બની શકે કે જેને આપણે ઈશ્વર માનતા હોય, આખું જીવન એને ભગવાન માનીને ઉપાસના કરીએ, ભજન કરીએ, અને છેલ્લે મૃત્યુ સમય ખબર પડે કે આપણે જેને માનવી ભગવાન છે જ નહીં, ઈદ આપણી જેવો હતો. શું થાય? કારણ કે મનુષ્ય જીવન તો પાછું મળવાનું નથી. આ ભારી રિસ્ક છે. જો ભગવાન કોઈ ખોટા સ્વરૂપને પકડી લેવાથી પણ આ બહુ મોટું નુકસાન છે. કારણ કે મનુષ્ય જીવન તો વહી ગયું, મૃત્યુ સમય શું કરી શકીએ આપણે બધા? કાંઈ નહીં થાય. એટલા માટે બી કેરફુલ, બહુ સાવધાન થવું પડશે. કોઈને પણ ભગવાન માની લેવાથી ભગવાન થઈ જાય. જેમ રસ્તા ઉપર અનેક પથ્થર પડ્યા, શું ગમે એ પથ્થરને ઉઠાવીને આપણે ભગવાન માનીએ? નથી માનતા. તો પછી કોઈ પણ વ્યક્તિ આવીને એમ કહી દે કે ઈશ્વર છે, અથવા જગતનો કોઈ ગુરુ આવીને એમ કહી દે કે ભગવાન છે, થઈ નહીં જાય. પ્રમાણ જરૂરી છે એના માટે. હાલાકી ભગવાન તો સ્વયં સિદ્ધ તત્વ છે, એને કોઈ સાબિત કરવાની જરૂર નથી. પણ છતાં શાસ્ત્રનું પ્રમાણ હોવું જરૂરી છે કોઈને પણ ભગવાન કહેતા પહેલા. અને નહીતર છેતરાવ, મૃત્યુ સમય તો ખબર પડી જ જશે કોણ સત્ય છે કોણ નથી. આમાં તો કઈ બીજો તો આનો કોઈ ઓપ્શન નથી. પણ એક વિચારવા જેવી વાત એ છે કે વેદવ્યાસ કૃષ્ણને ભગવાન કહે છે, હનુમાનજી, શિવજી, પિતામહ ભીષ્મ, બલિ મહારાજ, મનુ મહારાજ, સાક્ષાત યમરાજ, આ બધા લોકો એક સ્વરથી કૃષ્ણ તત્વને ઈશ્વર માને છે. તો આપણને માનવામાં શું વાંધો છે? અને માનવાનું નથી, આ પ્રમાણિત વસ્તુ છે. જો ભક્તિ મહારાણીના મુખેથી કૃષ્ણ કીર્તન થઈ રહ્યું છે અને આપણે એ વિચાર કરીએ છીએ કોઈ અન્ય કીર્તન આપણને મુક્ત કરશે. અચ્છા, એક બીજો પ્રશ્ન આપણે સમજીએ. મુકુંદ, મુકુંદ શબ્દ તમે બધાએ સાંભળ્યો છે. મુકુંદ શબ્દ કોઈને કહેવામાં આવે તો તમારા મનમાં સૌથી પહેલા કોનું સ્મરણ આવે છે? તમને કોઈ કહે કે ભાઈ ભગવાન મુકુંદ એટલે કયું સ્વરૂપ ભગવાનનું સામે આવશે? નથી આવું કઈ કે મુકુંદ ખબર જ નથી, તો આપણે એ વાત જ જવા દઈએ. તમને કોઈ એમ કે ભગવાન મુકુંદ એટલે કયું સ્વરૂપ ભગવાનનું સામે દેખાય? કૃષ્ણ. એ તમે કયો, આવડાને પૂછવા દો, કયું સ્વરૂપ આવે છે? કૃષ્ણ. મુકુંદ કયો તો તમને રામનું ચિત્રણ નહીં થાય, કૃષ્ણ જ આવશે. કારણ મુકુંદ ઈ છે જે જીવને મુક્ત કરે છે. મુક્તિ દદાતી ઇતિ મુકુંદ. તો કૃષ્ણ પરમ સત્ય છે. 22 અવતારોનું વર્ણન કર્યા પછી શ્રી સુત ગોસ્વામી કહે છે, એતે ચ અંશ કલા પુંસઃ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. કહે છે, હે શૌનકાદિ ઋષિઓ, આ જેટલા જેટલા અવતારોનું મેં વર્ણન કર્યું છે ને, આ બધા અવતાર જે છે એનું જે મૂળ છે એ ભગવાન કૃષ્ણ છે. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. 1:3:28 પહેલો સ્કંદ 3 અધ્યાય 28 નંબર શ્લોક. ક્લિયર કટ પ્રમાણ છે. બધા અવતારોનો સોર્સ ભગવાન કૃષ્ણ છે. આ ભાગવત કહે છે. તોય કળિયુગમાં કેટલાય પોતપોતાના ભગવાનો આગળ સર્વોપરી, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર, અનંત બ્રહ્માંડ અધિપતિ, ગમે એટલા ટાઇટલ લગાવી દો, કૃષ્ણથી પરે કોઈ સત્ય તત્વ છે જ નહીં. આ શાસ્ત્ર પ્રમાણ છે. અને કોઈની આગળ કોઈ ટાઇટલ લગાડવાથી થઈ નથી જવાના. એમ પણ સમાજને બેવકૂફ બનાવવા માટે આ કહેવાતા એ પાખંડી સાધુઓની આ બધી ટેકનિક છે. ભગવાન પ્રતિ ભ્રમિત કરવા માટે. એમ બધા અવતારોનું મૂળ કૃષ્ણ છે, ભાગવત કહે છે. તો બીજો સર્વોપરી ક્યાંથી આવી ગયો ભાઈ? કારણ કે અવતારી કહેતા એક જ વ્યક્તિ છે ને જેમાંથી આ બધા અવતાર નીકળે છે. તો એ તો સુતજી વ્યાસજી કહે છે એ કૃષ્ણ છે. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. બાકી એતે ચ અંશ કલા પુંસ, કોઈ અંશ છે, કોઈ કલા અવતાર છે, કોઈ મનવંતર અવતાર, કોઈ યુગા અવતાર છે. પણ આ બધા અવતારોનું જે મૂળ છે, બ્રહ્માજી કહે છે, ગોવિંદમ આદિ પુરુષમ તમ અહમ ભજામિ. એ કૃષ્ણ છે.
અને અહીંયા કોઈને પણ આપણે જો ભગવાન બનાવી દેશું તો શાસ્ત્ર કહે છે ભગવાનને ભગવાન ન કહેવું એ પણ અપરાધ છે. ભગવાનને ભગવાન ન કહીને કોઈ પાખંડીને ભગવાન બનાવવો એ પણ અપરાધ છે. મુક્તિની તો વાત જવા દે, વહેમમાં ન રહેતા કે આપણે મુક્ત થઈ જશું, ક્યારેય નહીં થઈ શકું. કારણ કે શાસ્ત્રથી વિપરીત કોઈ ચાલે તો એના જીવનમાં ઉત્પાત અથવા દુઃખ સિવાય બીજું કઈ આવે નહીં. શાસ્ત્રથી વિપરીત કોઈ સિદ્ધાંત આ જગતમાં તમને સુખ નહીં આપી શકે, ન તો મુક્તિ આપી શકે છે. એટલા માટે અધ્યાત્મ જગતની અંદર આપણે કાંઈ પણ કરતા હોઈએ, કાંઈ પણ માનતા હોઈએ, એને શાસ્ત્રનું પ્રમાણ હોવું જરૂરી છે. અને જો શાસ્ત્રથી ઉપર આ જગતનો કોઈ ગુરુ નથી. આપણને એવું લાગતું કે મારા ગુરુ એટલા મહાન છે, ગમે એટલા મહાન માનતા હોય, પણ એ ગુરુ જો શાસ્ત્રથી વિપરીત કંઈ કહેતા હોય તો એ ગુરુ ગુરુ નથી, પાખંડી છે. કારણ કે શાસ્ત્ર ઉપર કોઈ, આ શાસ્ત્ર ભગવાનની વાણી છે. ગુરુ મહાન છે શા માટે? કારણ કે શાસ્ત્ર કહે છે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર. આ કોણ શીખવે છે? શાસ્ત્ર. એટલે ગુરુ શાસ્ત્રથી ઉપર નથી, શાસ્ત્રથી નીચે છે. સર્વોપરી શાસ્ત્ર છે. એટલા માટે કોઈ પણ ગુરુ જે શાસ્ત્રથી વિરુદ્ધ કાંઈ કહેતા હોય અથવા શાસ્ત્રથી વિરુદ્ધ શીખવતા હોય તો એ સમજી લેજો એ ગુરુ નથી, તમારો સૌથી મોટો શત્રુ છે. નરક ભેગા કરી દે ખબર નહીં પડે. તમે અહીં ગુરુ ગુરુ કરતા રહેજો, ત્યાં ભેગા થાય. ઉપર છેલ્લો પૂછે ગુરુજી તમે આયા? આ ગુરુજી કે અમે કર્યા હતા એ ભોગવવા અહીંયા જવું પડે, શું કરીએ ભાઈ? હવે ગુરુજી પૂછે તું કેમ અહીંયા આવ્યો? ગુરુજી તમારી કૃપા છે, આ તમે જે શીખવાડ્યું એ પાલન કર્યું જીવનમાં, હું પોગી ગયો. નરક ગુરુ ચેલા બે નરક ભેગા થાય. શાસ્ત્ર પરમ પ્રમાણ છે. એટલા માટે ભક્તિ મહારાણી જે ભગવાનને પ્રસન્ન કરવા વાળી છે, એના મુખેથી પણ એ ભગવાનનું કીર્તન થઈ રહ્યું છે. અને આ રીતે જ્ઞાન અને વૈરાગ્ય આ બંનેનું જે દુઃખ છે એ દૂર થયું, બેની વૃદ્ધાવસ્થા દૂર થઈ. જો ભાગવતનો પ્રભાવ જોવો, કથા પ્રારંભ નથી થઈ, મહાત્મ્ય શ્રવણ કરવા માત્રથી આ બેની વૃદ્ધાવસ્થા દૂર થઈ. અને નાચે છે, જ્ઞાન નાચે છે, વૈરાગ્ય નાચે છે, ભક્તિ. જો ભક્તિ તો નાચે, વૃંદાવનમાં તમે જાઓ તો ભક્તો નાચે છે. કારણ કે જેના હૃદયમાં ભક્તિ હોય ને એ નૃત્ય કરે. મહેતા નરસિંહ નાચ્યા, મીરાએ નૃત્ય કર્યું. પણ જ્ઞાનીને કોઈ દી નાચતા જોયા? બહુ મોટો 1,08,000 1,008 મહામંડલેશ્વર જ્ઞાની હોય, જ્ઞાની કોઈ દી નો નાચે, વૈરાગી કોઈ દી નો નાચે. પણ જુઓ સાક્ષાત જ્ઞાન અને વૈરાગ્ય સનકાદિકોની કથામાં નૃત્ય કરે છે. આ ભાગવત છે. ભક્તિ નાચે એ તો સામાન્ય છે, પણ અહીંયા જ્ઞાન અને વૈરાગ્ય પણ નાચે છે. અને આ રીતે સુંદર ભક્તિ મહારાણીનું પ્રાગટ્ય થયું. શ્રોતાઓએ સનકાદિકોને પ્રશ્ન કર્યો કે બતાવ આ ભક્તિ આવી ક્યાંથી? કારણ કે અમે તો એને કઈ પંડાળમાં આવતા જોઈ નથી, આનું પ્રાગટ્ય થયું ક્યાંથી? ત્યારે સનકાદિકો કહે છે કે કથાર્થ તો નિષ્પતિત, આ ભક્તિ જે છે એ કથાના અર્થમાંથી પ્રગટ થઈ છે. એનો ભાવ શું છે કે ભાગવતના એક એક શબ્દમાં ભક્તિનો વાસ છે. ભાગવતના અર્થથી પ્રગટ થઈ છે આ ભક્તિ. અને ભક્તિ મહારાણી કહે છે કે હે સનકાદિકો, આ કળિયુગમાં હું આમ તો નાશ જ થઈ ગયો તો મારો, પણ કથામૃતનું સિંચન કરી અને તમે મને પુનઃ પુષ્ટ કરી છે. તો હવે મને ઈ કહો કે હું રહું ક્યાં? સ્થાન આપો મને, ક્યાં રહું? ભક્તિ મહારાણી જયારે સ્થાન માંગ્યું ત્યારે સનકાદિકો કહે છે ભક્તેશુ ગોવિંદ સ્વરૂપ કર્ત્રી પ્રેમૈક ધર્ત્રી ભવરોગ હંત્રી સાત્વમ ચ તિષ્ઠસ્વ સુધૈર્ય સંશ્રયા
નિરંતરમ વૈષ્ણવ માનસામી. કે છે ભક્તિ ભક્તેશુ ગોવિંદ સ્વરૂપ કર્ત્રી. તમે ભક્તોને ભગવાનનું સ્વરૂપ પ્રદાન કરવા વાળા છો. બીજું કે છે પ્રેમૈક ધર્ત્રી. તમે ભક્તોને પ્રેમ પ્રદાન કરવા વાળા છો. અને ભવરોગ હંત્રી. આ જન્મ મરણ રૂપી જે રોગ છે, આ જન્મ મૃત્યુ રૂપી રોગનો નાશ કરવા વાળા છો. એટલા માટે તમે ધૈર્ય ધારણ કરી નિત્ય નિરંતર કે છે વૈષ્ણવ માનસાની. તમે વૈષ્ણવોના ચિત્તમાં વાસ કરો, વૈષ્ણવોના મનમાં, વૈષ્ણવોના હૃદયમાં વાસ કરો. કારણ કે આ જગતમાં કળિયુગનો પ્રભાવ આખા વિશ્વમાં પડશે, પણ જે શુદ્ધ વૈષ્ણવ છે, વૈષ્ણવ એટલે કોઈ સંપ્રદાયથી જોડાયેલી સંજ્ઞા નહીં, જે ભગવાન વિષ્ણુના ભક્ત છે, આના હૃદયમાં ક્યારેય કળિયુગનો પ્રભાવ પડતો નથી. તો એવા જે શુદ્ધ ભક્તો છે એના હૃદયમાં જઈને તમે વાસ કરો. તો વૈષ્ણવોના હૃદયમાં ભક્તિ મહારાણીને વાસ આપવામાં આવ્યો. અને ભક્તિ મહારાણીએ ત્યાં ઉપસ્થિત જેટલા પણ વૈષ્ણવો હતા એ બધા વૈષ્ણવોના હૃદયમાં વાસ કરી લીધો. તો બધાના હૃદયમાં જ્યારે ભક્તિ પ્રગટ થઈ એ સમયે જુઓ, ઘણા બધા લોકોના હૃદયમાં એક સાથે જ્યારે શુદ્ધ ભક્તિનું પ્રાગટ્ય થાય ને, તો ભગવાન પણ પોતાના ધામમાં રહી શકતા નથી. ભગવાને જોયું આટલા બધા વૈષ્ણવની અંદર ભક્તિ મહારાણીનું પ્રાગટ્ય થયું છે. ભગવાન પોતાના ધામ વૈકુંઠને છોડી અને એ સ્થાનમાં પ્રગટ થયા. અને અતિ સુંદર ભગવાનનું સ્વરૂપ હતું. જેટલા મુનિઓ ત્યાં ઉપસ્થિત હતા બધાએ ભગવાનનું ખૂબ સુંદર પૂજન કર્યું, દર્શન કર્યું. અને એક સ્પેશિયલ ભગવાનની પૂજા થઈ સનકાદિકો દ્વારા, નારદ મુનિ દ્વારા. અને ત્યાર પછી બધા વૈષ્ણવોને આશીર્વચન આપી અને ભગવાન ત્યાંથી અંતર્ધ્યાન થયા. વિચાર કરો, કથા ચાલુ ન થઈ પહેલા ભક્તિનું પ્રાગટ્ય થઈ ગયું અને ભગવાન પણ પ્રગટ થઈ ગયા. અને સનકાદિકોએ ભગવાન જ્યારે અંતર્ધ્યાન થયા તો સનકાદિકો કહે છે, યે માનવા પાપ કૃતસ્તુ સર્વદા સદા દુરાચાર રતા વિમાર્ગગા. કહે છે, હે નારદજી, મનુષ્યો હંમેશા કાંઈક ને કાંઈક પાપ કરતા રહે છે. કાંઈક જાણી જોઈને કરે છે, કાંઈક અજાણતા, પણ પાપ થયા કરે છે. બીજું, કળિયુગમાં નિરંતર દુરાચારમાં તત્પર રહે છે. અવળા માર્ગે ચાલવા વાળા છે, વિમાર્ગગા, ઊંધા માર્ગે જ આવે. અને કળિયુગનો સ્વભાવ છે, એ તમે બધા જાણો છો. માની લો હમણાં અહીંયા બોર્ડ લગાવી દો કે ભાઈ અહીં થૂકવું નહીં, ન્યા જ થૂકે, કરે છે, ઊંધા હાલે. તો ભાગવતમાં પહેલે જ કીધું કળિયુગમાં જે આવશે ને એ ઊંધા જ હાલશે, વિમાર્ગગા, અવળું હાલવા વાળા છે. બીજું છે ક્રોધાગ્નિ દગ્ધા, અને હંમેશા ક્રોધથી બળતા છે. ક્રોધ તો છે ને નાકે જ રહે. માની લો રોડે નીકળ્યા, કોઈક અડી ગયો હોય તોય બાંધવા માંડે. માની લો રોડ ઉપર ગયા હોય, કોઈકની ગાડી ટાયર થોડું કાઢ્યું તોય બાંધે. હે ને, ક્રોધ નાક ઉપર. કુટિલ, કામી. તો આ જેટલા પણ દુરાચાર વાળા જે લોકો છે એને જો પવિત્ર થવું હોય તો કે છે સપ્તાહ યજ્ઞ કલો પુનંતી તે. આ સપ્તાહ શ્રવણ દ્વારા કળિયુગની અંદર ગમે એવો દુરાચારી વ્યક્તિ હોય એ પાવન થાય છે, પવિત્ર થાય છે. સત્યથી હીન હોય, માતા પિતાની નિંદા કરવા વાળા હોય, તૃષ્ણાથી વ્યાકુળ હોય, જેણે પોતાના વર્ણાશ્રમ ધર્મનો ત્યાગ કર્યો છે, દંભી છે, દ્વેષી છે, હિંસા કરવા વાળા લોકો પણ કે છે સપ્તાહ યજ્ઞ કલો પુનંતી તે. જો કળિયુગમાં એ ભાગવતનો આશ્રય લે તો આવા લોકો પણ પવિત્ર બને છે. ત્રીજા શ્લોકની અંદર કહે છે, જેવો નશો કરવા વાળા છે, એને મદિરાપાન, એ પંચોગ્ર પાશ શદ્મ કારિણ, અર્થાત કળિયુગમાં 5 મહાપાપ કહેવામાં આવ્યા છે. એમાં પહેલું છે મદિરાપાન, નશો કરવો. બીજું છે બ્રહ્મ હત્યા,
કોઈ બ્રાહ્મણની હત્યા કરવી, સુવર્ણની ચોરી, સોનાની ચોરી, ગુરુપત્ની ગમન અને વિશ્વાસઘાત, આ 5 મહાપાપ છે કળિયુગમાં. તો કે છે આ 5 મહાપાપ કરવા વાળા વ્યક્તિ પણ કળિયુગમાં કે છે સપ્તાહ યજ્ઞેન કલો પુનંતિ તે, ભાગવત શ્રવણ કરવાથી આ પણ પવિત્ર થાય છે. અને જે વ્યક્તિ હઠપૂર્વક મનથી, વાણીથી, શરીરથી જે પાપ કરે છે, બીજાના ધનથી જે પુષ્ટ થાય છે, મેલા મનના છે, દુષ્ટ આશયવાળા છે, આવા લોકો પણ સપ્તાહ યજ્ઞેન કલો પુનંતિ તે, આ લોકો પણ સપ્તાહ શ્રવણથી પવિત્ર બને છે. તો અહીંયા સુધી જ્યારે ભાગવતની મહિમા કહેવામાં આવી, હવે આ 4 શ્લોકની જે મહિમા છે ને, આને સાંભળ્યા પછી તો કોઈ પણ વ્યક્તિના મનમાં સંદેહ થાય, યાર આ થોડુંક વધારે પડતું લાગે હે ને. કારણ કે આપણે તે માની છે કે શાસ્ત્રોમાં જે લખ્યું છે ને બધી કલ્પના છે, અથવા બધું બઢાવી ચડાવીને વધારે લખી દીધું છે કે આવું લખવી તો કદાચ લોકો કથામાં બેહે. એવું નથી. સનકાદિકોએ આજે 4 શ્લોક કીધા એ પરમ સત્ય છે. અને આ 4 શ્લોકમાં લગભગ બધા પાપ આવી ગયા છે. કોઈ પણ પ્રકારનું પાપ કર્મ કરવા વાળો વ્યક્તિ જે માનતો હોય કે હું અપવિત્ર થયો છું, એને ભાગવત પવિત્ર કરવાની ક્ષમતા રાખે છે. નારદજીએ કીધું કે તમે કીધી વાત તો બિલકુલ સત્ય છે, પણ મનમાં સંશય એક ઈ છે કે મને કોઈ વાંધો, મેં તો સ્વીકારી લીધું નારદજી કે, પણ કળિયુગમાં આવવા વાળા લોકો છે એને વિશ્વાસ નહીં થાય. ક્યારું આવું હોય કે ખાલી ભાગવત સાંભળવા માત્રથી વ્યક્તિ પવિત્ર થઈ જાય? તો કાંઈક પ્રમાણ હોય તો આ 4 શ્લોક ક્લિયર થઈ જાય હે ને. પ્રમાણ હોવું જરૂરી છે કે એવો કોઈ પાપી હતો ખરો કે જેણે આ બધા પાપ કર્યા હોય અને ભાગવતથી એની મુક્તિ થઈ હોય અથવા એનો ઉદ્ધાર થયો હોય. તો એના માટે સનકાદિકો કહે છે અત્ર તે કીર્તયિષ્યામ ઇતિહાસમ પુરાતનમ. હે નારદજી, આના પ્રમાણ સ્વરૂપ એક ઇતિહાસ અમે તમને સંભળાવીએ છીએ કે પાપીથી પાપી વ્યક્તિ પણ ભાગવતથી કેમ પવિત્ર થાય, આનું એક પ્રમાણ છે. અને ઇતિહાસ પુરાતનમ, એક પુરાતન ઇતિહાસ છે. અને ઇતિહાસનો અર્થ શું છે? જે સત્ય ઘટના છે. ઇતિ અને પહેલા, રાસ માને જે ઘટના ઘટિત થઈ ચૂકી છે એને કહેવામાં આવે છે ઇતિહાસ. કોઈ કલ્પના નથી, કોઈ માઇથોલોજી નહીં, પરમ સત્ય પ્રમાણ રૂપે એક ઇતિહાસ સનકાદિકો કહેવા જઈ રહ્યા છે. અને એ ઇતિહાસ શું છે, એનું પ્રમાણ કોણ છે, એ આપણે કાલના સત્રમાં ચર્ચા કરશું. આ 4 શ્લોકને સત્ય સિદ્ધ કરવાના છે કે વાસ્તવમાં પાપીથી પાપી વ્યક્તિ ભાગવતથી પાવન થાય. બરાબર? તો કાલે આપણે આ સત્ય સિદ્ધ કરશું અને જ્યાં સુધી સિદ્ધ નહીં થાય ત્યાં સુધી કથા ચલાવશું કાલે. એટલે કાલે ટાઈમ લઈને આવજો પાકો. હા, એમાં શું છે કે પછી 11 વાગે તેમ થાય કે હાલો ટાઈમ થઈ ગયો આપણે. અને કાલનો દિવસ જ છે લાસ્ટ સેશન, એટલે કાલે આપણે ઇતિહાસનું શ્રવણ કરીશું. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે.